वडोदरा के डांडिया बाजार चौराहे पर मौजूद कैनेरा कॉफी हाउस सालों से वडोदरा शहर की पहचान बना रहा था, लेकिन कैनेरा कॉफी हाउस को लेकर एक विवाद सामने आ रहा है। दरअसल कैनेरा कॉफी हाउस के मालिक की ओर से वडोदरा महानगर पालिका पर गंभीर आरोप लगाए जा रहे हैं। पुरानी हेरिटेज रेस्टोरेंट को तोड़ने के मद्देनजर होटल के मालिक की ओर से ये आरोप लगाए जा रहे हैं। होटल के मालिक का ये कहना है कि वडोदरा महानगर पालिका राजनीतिक अग्रणी और साथ ही बिल्डर एक साथ मिलकर पूरा खेल कर रहे हैं। इस वक्त ये मामला कोर्ट में है, लेकिन उसके बावजूद भी बिल्डर को फायदा करवाने के लिए सील खोलने की कोशिश की जा रही है। ऐसे आरोप होटल के मालिक की ओर से लगाए गए हैं। तो वहीं जबरदस्ती समाधान पत्र पर सिग्नेचर करवाने के गंभीर आरोप भी होटल के मालिक ने लगाए हैं। इस मामले में कैनेरा कॉफी हाउस के गणेश कुदवा ने क्या कहा है, आइए आपको सुनाते हैं। આજે 11 વાગે મને દિલીપભાઈ પ્રજાપતિ બિલ્ડિંગ ઇન્ચાર્જ મારે બોલાવે છે। અહીંયા બોલાવ્યા પછી મારાથી બળજબરી મને જ્યારે ગુજરાતી વાંચતા આવડતું નથી તો મારાથી સાઇન કરાવે છે। સાઇન કરાવ્યા પછી મને કહે છે કે આમાં જે અમારું જે જૂનું પ્રોપર્ટી હતી જે વિવાદિત હતી એ ખોલી દેવામાં આવશે। જે સીલ થયું છે એમાં આ હમણાં જે ટોલકો છે આરટીઆઈ એક્ટિવિસ્ટોનો જે સુરતમાં ધરપકડ કરાવ્યા હતા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ એવા ટોલકીઓમાં હમણાં બરોડામાં સામેલ થઈ ગયા છે। જાગૃતિબેન કાકા, એક્સ મેયર નિલેશભાઈ રાઠોડ અને ચૈતન્યભાઈ દેસાઈ। આ મેટરમાં જ્યારે વિનોદ રાવ કમિશનર હતા એમને કડક પગલાં લીધા હતા, ચોપ ઓફ કરી નાખી હતી અને આખું મનોરથ કોમ્પ્લેક્સ સીલ કર્યું હતું। એવી રીતે આજે જ્યારે એક એક્શન થવા જઈ રહ્યું છે એ ટાઈમે અમને બ્લેકમેલ અને એક્સટોર્શન કરાવી રહ્યા છે અને એમાં આ 3 લોકોનું નામ હું લેવા માંગુ છું। હા, સીલ ખોલાવવા માંગે છે અને અમારા બળજબરીમાં મારા મમ્મી અહીંયા હાજર નથી બરોડામાં અને મારા પાપા એમને પેશન્ટ છે, એમને હાઇપરટેન્શન છે। હા, આ મેટર કોર્ટમાં ચાલી રહી છે અને એના માટે હું એમને કહેતો હતો કે મને પત્ર આપીને મને બોલાવો, પણ મને આજે ફોન ઉપર ધમકીઓ આપીને બિલ્ડિંગ ઇન્ચાર્જ દિલીપભાઈ પ્રજાપતિને બોલાયો। મારી માંગ એ છે કે આ જે સીલ થયું છે એમાં પંચકેસ થાય, જે હમણાંના જે ટીડીઓ છે અને ડેપ્યુટી ટીડીઓ છે એ કરવા નહીં देता અને એમને રાજકીય આખું પક્ષ જે इन्वॉल्व છે એમને ઊભું કરી દીધું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।